હે લાલા, સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગ શીખવાનો આજે 5મો દિવસ અને આજે હું તમને કહીશ કે જો તમે ફ્યુચર અને ઓપ્શનમાં ટ્રેડ કરતા હોય તો અહીંયા અલગ અલગ જાતના માણસો હોય છે. 3 પ્રકારના માણસો હોય છે, એમાંથી તમારે કોઈ એક પ્રકારના માણસ બનવાનું છે તો તમે આગળ વધી શકશો. તો 3 પ્રકાર છે: હેજર, સ્પેક્યુલેટર અથવા તો તમે એને ટ્રેડર કહી શકો, અને આર્બિટ્રેજર. હવે હેજરનું મેઇન કામ છે એ છે રિસ્ક ઓછું કરવાનું. કહેતા એને જે કોઈ પણ કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ ઇન્વેસ્ટમેન્ટમાં જો એને કોઈ પણ ડાયરેક્શનલ બેઝ પર જો કોઈને રિસ્ક આવતું હોય, કોઈ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો ઘટાડો થાય અને એના લીધે જો એને એમ લાગતું હોય કે ચાલો મારો પોર્ટફોલિયો ડાઉન જશે, ઓકે, તો તે શું કરી શકે કે એ ડેરિવેટિવના યુઝથી, ફ્યુચર અને ઓપ્શનના મદદથી એને હેજ કરી શકે, સિક્યોર કરી શકે, રિસ્કને ઓછું કરી શકે. હવે આવી તો ઘણી બધી ઓપ્શન ટ્રેડિંગની સ્ટ્રેટેજીઓ છે, તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાશે. અલગ અલગ જાતના સ્પ્રેડ્સ આવે, લેડર આવે, ઓકે, સિન્થેટિક લોંગ આર્બિટ્રેજ આવે, પછી સ્ટ્રેડલ આવે, સ્ટ્રેંગલ આવે, આયરન કોન્ડોર, બટરફ્લાય, આવી ઘણી બધી અલગ અલગ મેથડ્સ છે અને ઘણાને કોમ્પ્લેક્સ પણ લાગતી હોય અને ઘણાને સિમ્પલ પણ લાગતી હોય. તો મિત્રો બને રહેજો, લાઈક કરી દો, નીચે કમેન્ટ કરો, કોઈ કન્ફ્યુઝન હોય તો, ફોલો ના કર્યું હોય, સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો એ પણ કરી દો અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં.